અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આ ધજડી ગામ છે। ધજડી ગામમાં મોટી સંખ્યામાં પશુપાલકો વસવાટ કરે છે। પશુપાલનનો વ્યવસાય કરી અને લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન કરી રહ્યા છે। આ છે અમરેલી જિલ્લાના ધજડીના યુવા પશુપાલક। મારું નામ છે રબારી ભોળાભાઈ આપાભાઈ હાલ। હું રહું છું અહીંયા ધજડી ગામમાં। મારી પાસે 30-35 ભેહું છે અને 4-5 ગાયું છે ગીરગાવું અને 15-20 ભેહું દૂધણિયું છે। રોજનું 50-60 લીટર દૂધ થાય છે અને અડધું પોણું ડેરીમાં ભરું છું, બીજું દનિયા છે। અને પહેલેથી અમારા પરંપરાથી મારા બાપુજી એના બાપુજી ભેહું રાખતા હતા। એક દિવસનું કેટલા લીટર દૂધ થાય? રોજનું 70 થી 80 લીટર દૂધ થાય। એક ટકનું? આ ટકનું આખા દિવસનું 150 થી 160 એમ થાય। શું ભાવ? ભાવ 60 રૂપિયા જેવું ડેરીમાં પડી રહે, 55-60 રૂપિયા, અને આમ છૂટક દઈએ તો 70 રૂપિયા આવે। ઘર ઘરાવ દેવા જાય, સાવરકુંડલા જાય અમારા ધજડી બાજુમાં। ગામના પશુપાલક દૂધનો વ્યવસાય કરી અને સારી એવી આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર અનેક પશુપાલકો દૂધમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે। દૂધનો ભાવ હાલ ડેરીની અંદર 60 થી 65 રૂપિયા 1 લીટરનો મળી રહે છે, જેથી મોટાભાગના પશુપાલકો ડેરીમાં દૂધ ભરવાનો આગ્રહ રાખે છે, જ્યારે અનેક પશુપાલકો આજુબાજુના ગ્રામીણ વિસ્તાર અથવા તો શહેરી વિસ્તારની અંદર ઘરે ઘરે દૂધ પહોંચાડવાનું કામ કરે છે અને દૂધ પહોંચાડી અને સારી એવી આવક મેળવી રહ્યા છે। ત્યારે આજે આ ભોળાભાઈ પોતે પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરે છે અને પશુપાલનનો વ્યવસાય કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। પ્રતિદિનનું 150 થી 160 લીટર સુધીનું દૂધ ઉત્પાદન મળી રહે છે। 65 રૂપિયા ભાવ મળે છે। દૂધ ઉત્પાદનમાં હાલ પોતાને 15 થી 35% સુધીનો નફો મળે છે। જે પશુપાલક પોતાનું ખેતીવાડીમાં ઘાસચારો તૈયાર કરે છે તેને વધુ નફો રહે છે, જ્યારે અન્ય પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરે છે, પરંતુ પશુપાલનના વ્યવસાયમાં બહારથી ઘાસચારો તેમજ ખાણદાણ લાવવામાં આવે છે, તેઓને ઓછો નફો મળે છે। મોટાભાગના પશુપાલકો બહાર એટલે કે ઘરે ઘરે દૂધ પહોંચાડી અને 70 રૂપિયા સુધીનો ભાવ મેળવી રહ્યા છે। ત્યારે આજે આ ભોળાભાઈ પણ 35 થી 40 પશુઓ રાખી અને એક દિવસનું અંદાજિત 150 થી 160 લીટર દૂધ ઉત્પાદન કરે છે અને મહિને 3 લાખ રૂપિયા સુધીનું દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે।